હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ અને નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ભાઈ. તો આપણે જો અહીંયા અત્યારે જાગી ગયા છે, હવે અહીંથી નીકળવી હવે બરાબર. તો મેં કીધું ભાઈ આપણે વ્લોગ તો ચાલુ કરી નાખીએ. તો ચાલો વ્લોગ જોવાની તમને મજા આવશે. અહીંથી નીકળવી હવે આપણે જોઈ લો ભાઈ. આના રોડ જો તમે છે ને, સારા રોડ છે બધા. અહીંયા ફરતું જંગલ છે આની. બે જંગલ આપણા જંગલની વચ્ચે જ આવી છે. જો ભાઈ ઘાટ ઉતરે છે ને જો બંદર છે બધા. રોડ ઉપર કેવા આટા મારે છે, નાના બચ્ચા છે. ભાઈ એક કામ સારું છે ભાઈ, ઘાટ ઉતરતા વખતે જ આવા બમ્પ બનાવેલા છે. ગાડી ઓટોમેટિક જ ધીમી કરવી પડે તમારે. એટલે આ એક કામ અહીંનું બરોબર છે, બહુ વ્યવસ્થિત છે. તો આવા બોર્ડ મારેલા જ્યાં હોય છે, પછી આવા બમ્પ બનાવેલા છે બધા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ ડુંગસ બરોબર. ડુંગસ પહોંચવા આવ્યા છીએ. વની ગામ પાર કરી દીધું છે. અહીંયા જો આપણા નદી આવી છે. અને આ સમીર શું કહે છે? સમીર, હા સમીર શું કહે છે? શું કેવું બોલતા? શક્કરપારા કહી દેજો ભાઈ બરોબર. સમીરે કીધું એટલે કરી દેવાનું. અહીંયા ભાઈ એટલું જો અહીંયા શું કહેવાય કે એટલું આમ ધૂળ જેટલું ધૂળે છે. કોલસાની ખાણ છે કે નહીં એટલા માટે એટલા અહીંયા ગાડીઓ જો એટલી પડી હોય. અહીંયા જો અહીંયા બધી બાજુ ગાડીઓ પડી હોય જાજી. આ બધી કોલસામાં હાલવાવાળી ગાડીઓ. એટલે અહીંયા કોલસાની ખાણ છે એટલે અહીંથી કોલસો પણ ભરાય છે. 5 કિલો મોકલાવું મારાવાળા સમીરે દઈ બરોબર. આપણે જઈએ છીએ અહીંયા બધું આવું છે. જો અહીંયા એકલી કાળી ધૂળ જ હશે. અહીંયા તમને બીજું કંઈ ન જોવા મળે. ચાલો જાવી છીએ આગળ. લાલુભાઈ જાય છે, લાલુભાઈ આગળ જાય છે. આપણે જઈએ છીએ પાછા. હે પહેલો નંબર? હા, આપણે પહેલો નંબર લખાઈ નાખવાનો ભાઈ, એટલે આપણી પહેલાં ભરાય. બે તો હારવાર જ ભરાય છે. ફાઇનલી મિત્રો અત્યારે બપોરનો વાગી ગયો છે 1 ને આપણી ગાડી અહીંયા પહોંચી ગયા છે વની ડુંગસમાં. આપણી ગાડી જો અહીંયા પડી છે ઓલીપા બરોબર. આપણી ગાડી અહીંયા સાઈડમાં મૂકી દીધી પાર્કિંગમાં. ગાડી સાઈડ આમ મૂકી છે ભાઈ. તો હવે બપોરનો 1 વાગી ગયો છે. સમીર ગયો છે એન્ટ્રી કરાવવા. એન્ટ્રી કરાવશે પછી ફોન આવે ત્યારે જવાનું છે આપણે અંદર બરોબર છે. ડુંગસનું આખું પાર્કિંગ છે અહીંયા. આપણી ગાડી જો આમ પડી વાલી દેખાય કોઈ જાય. આપણી ગાડી બે અહીંયા પડી છે ને. ફાઇનલી મિત્રો બપોરના 3 વાગી ગયા છે ને આપણી ગાડી લઈ લીધી છે અત્યારે અંદર બરાબર. એટલે આપણે અહીંયા વિયેવા છીએ. જો આમ બધું આવું છે, બધું અહીંયા ભરાય ગાડીઓ. તો તમને આ ભરી કાઢવીને તો હવે મળતા રહીશું આગળ હવે બરાબર. આમાં અહીંયા બધી ગાડીઓની લાઈન છે આમ બધી. ફાઇનલી મિત્રો આપણી ગાડી ભરાઈ ગઈ છે બરાબર. આપણી ગાડી ભરાણીથી રાતે 12 વાગ્યે. તો એટલે આપણે કંઈ વ્લોગ બનાવ્યો નહોતો. 12 વાગ્યા ભરાણી પછી તાલપત્રીને એવું બાંધીને આપણે સૂઈ ગયા હતા. અત્યારે વાગ્યા છે સવારના 8 ઉપર શું છે, 8:30 થવા આવ્યું છે બરાબર. હવે આપણે આવ્યા છે સીલ મરાવવા. સીલ મરાવવાની અહીંયા થોડીક લાઈન વધારે છે એટલે થોડોક ટાઈમ લાગશે બરાબર. એ હવે તમને નવા વ્લોગમાં, બીજા વ્લોગમાં તમને જોવા મળશે. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી તમને કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.